નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો વાવણીની નવી સિઝન શરૂ થતા ખેડૂતોને છેલ્લા 3 માવઠાની સહાય મિત્રો હજી પણ બાકી। મિત્રો, રાજ્યમાં વાવણીની નવી સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 3 કમોસમી વરસાદ અને માવઠાથી જે પણ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે તે મિત્રો તમામને હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પૂરી સહાય મળી નથી। ખેડૂતોને સહાય માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સરકારી વિભાગોના આંતરિક સંકલનના અભાવે ખેડૂતો ક્યારે પણ પૈસા હાથમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે। રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ કે માવઠાના કારણે વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસ કરી અને તાકીદે સર્વેની કામગીરી કરાતી હોય છે। જોકે તે પછી મિત્રો ગ્રાન્ટના મુદ્દે વિલંબ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે। નવેમ્બર 2023માં કમોસમી વરસાદથી આણંદ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, પાટણ, તાપી, બનાસકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે નુકસાન થયું હતું। તેના કારણે મિત્રો 65,000 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ મિત્રો 100.67 કરોડની સહાય ચૂકવવા ગ્રાન્ટની માગણીની મિત્રો દરખાસ્ત રાહત કમિશનરી કચેરીને કરાઈ હતી। ખેડૂતોનું કહેવું છે કે મિત્રો જે પણ ખેડૂતોને 3 મહિનાના પાક નુકસાન સહાયને જે પણ તેમના ખેતરમાં નુકસાન થયું હતું તેમને મિત્રો વહેલી તકે વળતર આપવામાં આવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખરીફ પાક માટે આ રાજ્યના ખેડૂતોને મળશે 2900 કરોડ, ફાળવવામાં આવશે નુકસાનનું વળતર। એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ પશ્ચિમ બંગાળના ખેડૂતોને મમતા બેનર્જીને તરફથી ખરીફ સિઝનની ભેટ મળી રહી છે। વાત મિત્રો જાણે એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારે મિત્રો કૃષક બંધુ નૂતન યોજના લઈને આવી હતી, જેના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે। આ અંતર્ગત રાજ્યના 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2900 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, જેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે। જણાવી દઈએ કે મિત્રો આ યોજના તદ્દન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જેમ રહેલી છે। વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે કૃષક બંધુ નૂતન યોજના સાથે મિત્રો મમતા દીદીએ બીજી જાહેરાત પણ કરી છે। તેમણે મિત્રો રવિ સિઝનમાં દરમિયાન પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે મિત્રો રાજ્યના જો 2.10 લાખ ખેડૂતોનું નુકસાન થયું છે તેમને મિત્રો પાકના નુકસાન માટે 293 કરોડ રૂપિયાનું વળતર પણ જાહેર કર્યું છે। તેને લઈને સોશિયલ મીડિયા હેન્ડલ પરની એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જેમાં મિત્રો લખવામાં આવ્યું છે કે ખરીફ સિઝન 2024 માટે પશ્ચિમ બંગાળ સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડશે, તેમજ મિત્રો જેટલા પણ ખેડૂતોનો રવિ સિઝન દરમિયાન મિત્રો પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે નુકસાન થયું હતું તેમને પણ મિત્રો તેમના નુકસાનનું વળતર પૂરું પાડવામાં આવશે। આગળ લખ્યું કે કૃષક બંધુ નૂતન યોજના હેઠળ 1 એકરથી વધુ ખેતીલાયક જમીન માટે ખેડૂતોને 10,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવશે અને ઓછી જમીન માટે પ્રમાણસર રકમ વાર્ષિક ઓછામાં ઓછી 4,000 રૂપિયા હશે। તેમણે મિત્રો આગળ લખ્યું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18,234 રૂપિયાની રકમ ખેડૂતો સુધી પહોંચી ગઈ છે। ખેડૂતોના પરિવારોને 2 લાખ રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે। આ અંતર્ગત મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ બંગાળના 1.12 લાખ પીડિત પરિવારોને કુલ 2240 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાટણમાં બાગાયત ખેતી માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી બાદ કચેરીમાં મિત્રો 30 જૂન સુધીમાં પ્રિન્ટ જમા કરવા સૂચના। મિત્રો બાગાયત ખાતાની અમલી યોજનાઓની વર્ષ મિત્રો 2024 અને 25ની યોજનાઓ હેઠળ બાગાયતી ખેતી કરતા તમામ પ્રકારના ખેડૂતો માટેની જિલ્લામાં અમલી રાજ્ય અને કેન્દ્ર યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં કેટલાક ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીની
પ્રિન્ટ કાઢીને તેને નિયત કચેરીમાં જમા કરવામાં આવેલ નથી. તેથી મિત્રો ત્વરિતપણે બાગાયત યોજનાને અરજી સાધનિક કાગળો તારીખ મિત્રો 30/6/2024 સુધીમાં નાયબ બાગાયત નિયામક પાટણની કચેરીએ જમા કરાવવી પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમારા લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું. મિત્રો મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મિત્રો મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જ્યારથી પણ દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી જ મિત્રો તેઓ એક્ટિવ મોડમાં છે. ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક મિત્રો નવું કરવાની શિવરાજસિંહે દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે. આજે પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાને વિગતવાર ચર્ચાઓ કરી હતી. જેમાં મિત્રો 113 સંશોધન સંસ્થાઓ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કે કેમ અને અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદી ઝાપટું. આજથી મિત્રો ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. આજે રાજકોટ અને ડાંગમાં વરસાદ આવ્યો હતો. રાજકોટના મિત્રો લોધિકાના અમરી ઇટારા હરિપર સહિતના ગામડાઓમાં અને ડાંગમાં સાપુતારામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. નોંધનીય છે કે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. તો આ તરફ મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ આવ્યો છે. નાળ ગામની નદીમાં પૂર પણ આવ્યું છે. ઠવી વિરડી વિશાળે નાળ ભોકરવા મોલાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તો મિત્રો સુરતમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયા હતા અને મિત્રો ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો પણ મળ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પસરી હતી. આગામી દિવસોમાં હવામાન વિભાગે વરસાદની પણ આગાહીઓ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીની કંકોત્રીમાં છપાવી સરકારી યોજના. મિત્રો સોશિયલ મીડિયામાં એક લગ્ન કંકોત્રીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આહિર સમાજની દીકરીના લગ્નની કંકોત્રીમાં પિતાએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની વિસ્તૃત માહિતી છપાવી હતી. પિતાએ મિત્રો લોકોમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના જાગૃતિ માટે અનોખી પહેલ કરી હતી. દીકરાના પિતાએ 4000 લગ્નની કંકોત્રીમાં સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરી લોકોમાં અનોખો મેસેજ પહોંચાડ્યો હતો. કચ્છના મિત્રો આહિર પરિવારની આ પહેલના ચારે બાજુ વખાણ પણ થઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એટીએમ માંથી રોકડ ઉપાડશો તો લાગશે ચાર્જ. એટીએમ માંથી કેશ કાઢતા ગ્રાહકો માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના ઘણા એટીએમ ઓપરેટરો રોકડ મિત્રો ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે. જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે ₹23 વધારાના લેવામાં આવી શકે છે. જેમાં મિત્રો એસબીઆઈ, ICICI તેમજ મિત્રો HDFC સહિત ઘણી બેંકોનો સમાવેશ પણ થાય છે. જોકે મિત્રો આમાં પહેલા 15 થી લઈ ₹17 ચાર્જ હતો તે મિત્રો વસૂલવામાં આવતો હતો. તેને વધારીને મિત્રો ₹23 ચાર્જ કરવા માંગ કરવામાં આવી છે. જો મિત્રો આ વધારો થશે તો મિત્રો હવેથી તેમને ₹23 ચાર્જ એટીએમ નો ભરવો પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંગણવાડીના સમયમાં ફેરફાર કરાયો. ગરમી સામે રક્ષણ આપવા સરકારે રાજ્યની તમામ આંગણવાડીઓનો સમય બદલ્યો છે. હવે મિત્રો આંગણવાડીનો સમય સવારે 7:30 થી લઈ બપોરે મિત્રો 12 અને 30 કલાક સુધીનો કરાયો છે. દરમિયાન મિત્રો સવાર અને બપોરનો નાસ્તો આપવામાં આવશે. પહેલા મિત્રો આ સમય સવારે 9:30 થી લઈ બપોરે મિત્રો 3 ને 30 કલાક સુધીનો હતો. હાલ મિત્રો ગરમીને કારણે બાળકોને ગ્લુકોઝ, ORS અને મિત્રો લીંબુ શરબત પણ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો ₹70,000 સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકારની એક યોજનાથી ખેડૂતો મિત્રો ખૂબ જ ખુશ રહેલા છે. વાછોમાં મિત્રો રાજ્ય સરકારની એક વિશેષ યોજના ખેડૂતોને તેમના પોતાના સ્ટોરેજ વેરહાઉસ બનાવવા માટે સબસિડી આપે છે. આ સબસિડી રાજ્યભરના ઘણા લાભાર્થીઓ માટે વરદાન તરીકે ઉભરી આવી છે. આ સાથે મિત્રો પાકને કમોસમી વરસાદ, ચોરી અને જંગલી પ્રાણીઓના હુમલાથી રક્ષણ
પેન્શન મળી રહ્યું છે. આ યોજનાને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે. આ રકમ તેમને તેમના પાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાને અને સાચવવાનો અધિકાર આપે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખેડૂત દર્શને તેમના જેવા ખેડૂતો સામેના પડકારો વિશે વાત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓને મળતી સબસિડી જરૂરી સંગ્રહ વિકલ્પોને કારણે પાકની નિષ્ફળતા અને નાણાકીય નુકસાનના જોખમને આવરી લે છે. તેમણે કહ્યું કે મિત્રો અમને લણેલા પાકની વ્યાજબી કિંમત મળતી નથી. જો તમે પણ મિત્રો આવી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 14 દિવસમાં ડુંગળીના ભાવમાં થયો 50% વધારો. છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં સતત મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. નાસિકની મિત્રો લાસલગાંવ મંડીમાં ડુંગળીનો સરેરાશ હોલસેલ કિંમત 24 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આ દર 25 મેના રોજ 17 રૂપિયા પ્રતિ કિલો રહેલો હતો. તે મિત્રો છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50% વધારો જોવા મળ્યો છે. જૂન પછી બજારમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ પાસે પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે. ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થવાની હાલ મિત્રો અત્યારે ધારણા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળક અકસ્માત સર્જશે તો મિત્રો વાલીને થશે કેદ. બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખડાવવા માટે આજે જ અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ અને ડીઓ એએમસીના અધિકારીઓને એક મહત્વનો સેમિનાર યોજાયો છે. ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મિત્રો તેમને જણાવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળક અકસ્માત સર્જે છે તો જેના નામે મિત્રો વાહન હોય તેમને મિત્રો 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની પણ સજા થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિકાંડ બાદ છટકબારીના ખેલ શરૂ. રાજકોટ અગ્નિકાંડ બાદ મિત્રો શાળાઓ દ્વારા છટકબારી શોધવાના ખેલ શરૂ થઈ ગયા છે. જેમાં સુરતના શાળા સંચાલકોએ તમામ જવાબદારીનો ટોપલો વાલીઓ પર ઢોળી નાખ્યો છે. ત્યારે મિત્રો આજે શાળાએ તમામ વાલીઓ પાસેથી બાળકોને જવાબદારીનું સોગંદનામું લીધું છે. જેમાં તેમણે મિત્રો કહ્યું કે શાળાએ લઈ જતી મિત્રો સ્કૂલ વાનમાં જે પણ વાલીઓ બેસાડે છે તો તે મિત્રો તમામ જવાબદારી વાલીઓની રહેશે. તેમાં મિત્રો વાલીઓએ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ. 57 દિવસ બાદ ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે. લોકસભા ચૂંટણી અને તેની આચારસંહિતા પૂરી થયા બાદ આજે પહેલી કેબિનેટ બેઠક મળશે. જેમાં મિત્રો નરેન્દ્ર મોદીના સતત 3જી વખત વડાપ્રધાન બનતા આભાર પ્રસ્તાવ રજૂ થશે. આ સાથે જ મિત્રો પ્રી મોન્સૂન કામગીરી, શાળા પ્રવેશ ઉત્સવ, યોગ દિવસની ઉજવણી અંગે ચર્ચાઓ થશે. આ સિવાય કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે અને વહેલી તકે મિત્રો જે પણ મિત્રો કમોસમી વરસાદથી નુકસાન થયું છે તેમને મિત્રો સહાયની પણ ચર્ચાઓ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને કમોસમી વરસાદની સહાય આવી. ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્યમાં મિત્રો 13 મે થી 18 મે દરમિયાન મિત્રો થયેલા કમોસમી વરસાદના કારણે મિત્રો ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. તે અંતર્ગત મિત્રો વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મિત્રો 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એટલે કે મિત્રો એસડીઆરએફના નિયમો પ્રમાણે ચૂકવાશે. જેમાં મિત્રો ખેડૂતોને કેટલી સહાય ચૂકવાશે તેમની વાત કરી દઈએ. જેમાં મિત્રો વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય અને ભૂસારિયું બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું હતું. જો કે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત મિત્રો સહાયની રકમ કેટલી થાય છે એ મિત્રો ગણતરી કરવામાં આવી નથી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો કે તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ 0 આવશે. આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંધી તોફાન ભયંકર આગાહી. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેલું છે. તેમજ મિત્રો રોહિણી નક્ષત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન પણ ફૂંકાશે. તેમજ મિત્રો નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં પણ આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ મિત્રો 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ રહી શકે છે. તો મિત્રો 15મી જૂન આસપાસ મિત્રો રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને 15મી જૂને ગુજરાતમાં ચોમાસું પણ એન્ટ્રી મારી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો મહિલાઓને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે. આમાં મિત્રો મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે. મિત્રો જેમાં પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરવા માટે 1,000 રૂપિયા આપવામાં આવે છે અને બીજો હપ્તો ANC કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના 6 મહિના પછી 2,000 રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો 2,000 રૂપિયા મિત્રો બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે. આ સાથે જ મિત્રો ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ 1,000 રૂપિયા માતાને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં RBIએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે. હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોની મોટી મુશ્કેલીનો હલ. મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. PM કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટવર્થ પ્રમાણપત્ર. મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો PM કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.